મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ છે રાજ્યમાં વીજ ચેકિંગ અને વીજ બિલ વસૂલીની પ્રક્રિયામાં કર્મચારી સાથે સુરક્ષા કર્મીને મોકલવા પડે છે। છેલ્લા કેટલાય સમયથી વિવિધ જિલ્લામાં વીજ તંત્રના કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। કર્મચારીઓ ત્યાં પહોંચે છે, એમના પર હુમલા કરી દેવામાં આવે છે, જેના કારણે વીજ કંપનીઓના પોલીસ બંદોબસ્તની સાથે મેદાનમાં ઉતરવું પડી રહ્યું છે। એટલે તમે વિચારો કે કોઈ વીજ કર્મચારીને મીટરને લગતું કોઈ કામ છે, કામ કરવા જવા માટે પણ એક પોલીસ કર્મચારી, સુરક્ષા કર્મચારી એની સાથે રાખવો પડે છે। છોટાઉદેપુર જિલ્લાની આ વાત છે કે જ્યાં મકરાણી વિસ્તારમાં MGVCLની ટીમ લાઇટ બિલ વસૂલી માટે પહોંચી હતી। આ વખતે ટીમ સાથે બંદૂકધારી પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા। એક સ્થાનિક નાગરિકે આ દ્રશ્યનો વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો। વિડીયોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે MGVCLના કર્મચારી સાથે સુરક્ષા કર્મીઓ બંદૂક લઈને ત્યાં ઉભા છે। પોલીસ કર્મી બિલ વસૂલી માટે ત્યાં પહોંચ્યા છે। એટલે મહત્વનું છે કે વીજ કર્મચારી પર જે હુમલાઓ વધી રહ્યા છે, આ હુમલા વધતી જતી ઘટનાના પગલે વીજ તંત્ર દ્વારા સુરક્ષા કર્મચારીને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે। વીજ ચોરો અવારનવાર આવી રીતે હુમલા કરે છે, તંત્રને સુરક્ષાના પગલા લીધા છે, ત્યારબાદ આવી રીતે વીજ તંત્રનું કહેવું છે કે બિલ વસૂલી અને ચેકિંગ દરમિયાન કર્મચારી પર જે હુમલા વધી રહ્યા છે એના કારણે અમારે આ વસ્તુ આવી રીતે સુરક્ષા આપવાની જરૂર થઈ છે। આ તમામની વચ્ચે એક મહત્વનો સવાલ એ ઉઠી રહ્યો છે કે વીજ બિલની ભરપાઈ માટે આખરે બંદૂક કેમ ઉઠાવવી પડે છે? આના પર નજર કરીશું। ત્યારે આનો પહેલા સૌપ્રથમ વિડીયો જોઈ લઈએ કે બંદૂકની સાથે ત્યાં સુરક્ષા કર્મીને લઈને તે લોકો પહોંચ્યા હતા એ વીજ ચેકિંગ દરમિયાન। પહેલા તો વિડીયો જોઈએ। તમે લાઇટ બિલ લેવા આવ્યા છો કે બંદૂક લઈને બધાને ડરાવવા આવ્યા છો? અહીંયા બંદૂક લઈને એટલે એવું ગન લઈને જવાનું ને લાઇટ બિલ ઉઘરાવવાનું એવું કીધું છે ઓફિસેથી? કોણે કીધું છે એવું? શું નામ છે ડીઈ નું તમારા? એટલે શું નામ છે ડીઈ નું? બારિયા સાહેબે કીધું તું આવું ગન વાળા પોલીસ વાળા સાથે લઈને જાઓ લાઇટ બિલ ઉઘરાવો? તમને મોકલ્યા છે પણ ગન લઈને જવાનું, બંદૂક વાળા પોલીસ વાળા સાથે રાખવાના એવું કીધું છે લાઇટ બિલ ઉઘરાવવા માટે? લાઇટ બિલ લેવા આવ્યા છો કે ડરાવા આવ્યા છો બધાને? તો પછી આ ગન વાળા પોલીસ વાળા સાથે રાખીને તો આ મુદ્દે આપણી સાથે જોડાયા છે ઉમેશભાઈ રાઠવા, સરપંચ છે મોટી સડલી ગામના। ઉમેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। ઉમેશભાઈ, એક વિડીયો સામે આવ્યો છે, વીજ ચેકિંગ દરમિયાન સુરક્ષા કર્મીને સાથે રાખવા પડે છે, આ સ્થિતિ કેમ ઉભી થઈ? એકચ્યુઅલી મેડમ, જે પ્રકારની જે આ બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે છોટાઉદેપુર, મધ્યપ્રદેશને જોડીને બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે છોટાઉદેપુર, અને જે બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે તો આપણા રાજ્યનો જે સરહદી વિસ્તાર છે ત્યાં ખરેખર લાઇટ ટાઈમસર આવે અને પૂરતી આવે છે એ પહેલો મોટો પ્રશ્ન છે। વીજ ચોરવી અને પોલીસ લઈને જવું એ તો બીજા નંબરની વસ્તુ છે, પણ ખરેખર લાઇટ પૂરતી આવે છે કે નહીં આવતી એની ખરેખર આપણે તપાસ કરવી જોઈએ પહેલા તો। આપની વાત બરાબર છે, પરંતુ કોઈના પર પણ હુમલો કરી દેવો, એ વ્યક્તિ તો પોતાનું કામ કરવા માટે આવે છે ને? નહીં, બધા જ પોતાના કામ માટે મતલબ ઓકે, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે એટલે આ વિડીયો અને વિડીયો બાદ સવાલો અનેક ઉઠી રહ્યા છે। ઉમેશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ। કે એક કર્મચારી પોતાનું કામ કરવા માટે આવે છે, ત્યાં એના પર હુમલો કરાય છે, કરોડોની વીજ ચોરી પકડાઈ છે અલગ અલગ વિસ્તારોમાંથી, અને એ વીજ ચોરી અટકાવવા માટે જયારે પગલાં લેવાય છે ત્યારે કેટલાક હુમલાના દ્રશ્યો, એવી ઘટનાઓ સામે આવે છે। ત્યારબાદ આવી રીતે સુરક્ષા કર્મીને સાથે રાખવા પડે છે, બંદૂકની સાથે આ કામ કરવું એ કેટલું યોગ્ય છે? આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન। નમસ્કાર।